જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધા બાળકોને. કાલે આપણે અહીંયા આર્સેનિક થી અટકી ગયા હતા. કાલે આપણે અહીંયા આર્સેનિક થી અટકી ગયા હતા. ઓકે, તો એ પેલા આગળ જે હતું એના વિશે નજર કરી લઈએ. પ્રાપ્તિ સ્થાન વિશે આપણે જોતા હતા. પ્રાપ્તિ સ્થાન વિશે આપણે જોતા હતા. તો પૃથ્વીના વાતાવરણમાં મુક્ત વાયુ સ્વરૂપે, જો શું કીધું તું, નાઇટ્રોજનનું પ્રાપ્તિ સ્થાન વિશે ભણતા હતા. તો પૃથ્વીના વાતાવરણમાં મુક્ત વાયુ સ્વરૂપે નાઇટ્રોજન 78%, વનસ્પતિ અને પ્રાણીઓમાં પ્રોટીન, યાદ કરો પ્રોટીન માટે મેં આવું કીધું હતું. જૂના 12મા વાળાઓને કીધું, તમને નહીં, હજી તમારે બાકી છે. કા બાયોમોલેક્યુલ, આ પ્રોટીન. તો મુક્ત સ્વરૂપે વાતાવરણમાં, અહીંયા સંયોજિત સ્વરૂપે, અહીંયા સંયોજિત સ્વરૂપે, ખનિજ સ્વરૂપે. તો હંમેશા યાદ રાખવાનું, ખનિજ પૃથ્વીના પોપડામાંથી મળે. ખનિજ ક્યાંથી મળે? ખનિજ પૃથ્વીના પોપડામાંથી મળે. ખનિજ ક્યાંથી મળે? તો કે ખનિજ પૃથ્વીના ખોદકામ કરતા પૃથ્વીના પોપડામાંથી આપણને મળે. તો પૃથ્વીના પોપડામાં ખનિજ સ્વરૂપે, પૃથ્વીના પોપડામાં ખનિજ સ્વરૂપે. તો ધારો કે આમાં એમસીક્યુ પૂછાવો હોય, ધારો કે આમ એમસીક્યુ પૂછવો હોય તો કઈ રીતે પૂછી શકે? જો શું છે? ચીલી સોલ્ટ પીટર. ચીલી સોલ્ટ પીટરમાં નાઇટ્રોજન ક્યાં સંયોજિત સ્વરૂપે હોય? નાઇટ્રોજન ક્યાં સંયોજિત સ્વરૂપે હોય? તો પહેલા તો એનું સૂત્ર આવડવું જોઈએ. પહેલા તો એનું સૂત્ર આવડવું જોઈએ. ચીલી સોલ્ટ પીટર, તો NaNO3. તો એમાં નાઇટ્રોજન, જો નાઇટ્રેટ સ્વરૂપે છે, એમાં નાઇટ્રોજન
નાઇટ્રોજન કેવા સ્વરૂપે છે? નાઇટ્રેટ સ્વરૂપે. એમાં નાઇટ્રોજન છે નાઇટ્રેટ સ્વરૂપે. ઓકે, એમાં નાઇટ્રોજન નાઇટ્રેટ સ્વરૂપે આપેલો છે. વાહ ભાઈ વાહ, આજ તો બધાય જૂના નવા 12મા વાળા હો. સરસ, લ્યો, ખૂબ જાજા આજ તો હાજર છો, મોટી સંખ્યામાં. તો આવો MCQ પૂછાય, ચીલી સોલ્ટ પીટરમાં નાઇટ્રોજન ક્યાં સંયોજિત સ્વરૂપે હોય? નાઇટ્રેટ સ્વરૂપે. ક્યાં સંયોજિત સ્વરૂપે હોય? નાઇટ્રેટ સ્વરૂપે. કાલે આપણે એક લેક્ચર અધૂરો રહી ગયો તો એની પાસે આપણે વાત કરીએ છીએ. પછી ફોસ્ફરસ, તો કે દૂધ, ઈંડામાં ફોસ્ફોપ્રોટીન સ્વરૂપે. ત્યારબાદ ડીએનએ અને આરએનએમાં ફોસ્ફેટ આયન સ્વરૂપે. ફોસ્ફરસ છે ઈ આ ફોસ્ફરસની વાત કરું છું. ફોસ્ફરસ ફોસ્ફેટ આયન સ્વરૂપે હોય. ન્યુક્લિક એસિડમાં ઈ ફોસ્ફેટ આયન સ્વરૂપે હોય. ન્યુક્લિક એસિડમાં ઈ ફોસ્ફેટ આયન સ્વરૂપે હોય. એ ન્યુક્લિક એસિડના પાયાના બંધારણીય ઘટકો છે. એકમો છે. એમાં એક ફોસ્ફેટ પણ રહેલો છે. ત્યારબાદ ફોસ્ફેટ યુક્ત ખડકોમાં ફોસ્ફરસ એપેટાઇટ ખનિજ સ્વરૂપે. એમાં કાલે કહેવાની એક વાત બાકી રહી ગઈ હતી. આ જે છે ખનિજ, જો ગુજરાત બોર્ડમાં આવું ન પૂછી શકાય. આ વાર્તાઓ જે હું કરું છું આજે એ ખાસ જીનીટ માટેની છે. જો સાંભળજો. હાઇડ્રોક્સી એપેટાઇટ, તો કે તમે સાંભળ્યું હોય છે કે આપણા દાંતમાં એક ઉપર સફેદ કલરનું લેયર હોય, જેને મેડિકલ સાયન્સ ઇનેમલ કહે છે. તો જે ઇનેમલ છે એ શેનું બનેલું છે? હાઇડ્રોક્સી એપેટાઇટ. જે ઇનેમલ છે એ ઇનેમલ કેનું બનેલું છે? હાઇડ્રોક્સી એપેટાઇટનું. ઇનેમલ કેનું બનેલું છે? હાઇડ્રોક્સી એપેટાઇટનું. અને ખાસ લે કિંગી બોલ પે એક સેકન્ડ હો. ઇન્ડિપેન ક્યાંક મુકાઈ ગઈ, જડી ગઈ. લ્યો, આ શું છે? હાઇડ્રોક્સી એપેટાઇટ. જે આવરણ બનેલું છે, એ આવરણ શેનું હોય છે? આનું. હાઇડ્રોક્સી એપેટાઇટનું આવરણ શેનું છે? આનું, હાઇડ્રોક્સી એપેટાઇટનું. તો ઘણી વખત તમે ખાટી વસ્તુ ખાવ તો આપણે કઈ દાંત અંબાઈ ગયા. કોઈ ખાટી વસ્તુ ખાધી તો આપણે એવું કઈ દાંત અંબાઈ ગયા. એનું શું કારણ? તો એમાં રહેલો એસિડ અહીંયા રહેલા બેઝ સાથે રિએક્ટ થતો હોય. જુઓ, એમાં રહેલો એસિડ અહીંયા રહેલા બેઝ સાથે રિએક્ટ થતો હોય. માટે આપણે એક શબ્દ બોલીએ છીએ કે મારા તો દાંત અંબાઈ ગયા. ખાટું ખાધું ને તો જે ખાટું ખાધું ને દાંત અંબાઈ ગયા એ આ.
જે ખાટું ખાધું અને દાંત અંબાઈ ગયા યા આ છે ખાટું ખાધું દાંત અંબાઈ ગયા. સમજ્યા? અને હજી વાત આગળ કરવી છે. સાહેબ તમે કાલે ઇલેક્ટ્રોન રચના કીધી હતી. હા ભાઈ, મેં કાલે ઇલેક્ટ્રોન રચના કીધી હતી. હવે આમાં અમને આના નામ ક્રમ નંબર યાદ નથી રહેતા. આના અમને ક્રમ નંબર યાદ નથી રહેતા. તો કાંઈ વાંધો નહીં. તો યાદ ન રહેતા હોય તો કાંઈ વાંધો નહીં, આપણે યાદ રાખવા માટેની ટેકનિક આપી દઈએ. તો તમને ખબર હોય તો ઇલેક્ટ્રોનની સમાવિષ્ટતાનો ક્રમ શું હોય? 2, 8, 8, 18, 18, 32, 32. રેડી? આ કક્ષામાં સમાવિષ્ટ ઇલેક્ટ્રોનની સંખ્યાની વાત કરી. આ તમે 8મા ધોરણથી ભણ્યા હો. 2, 8, 8, 18, 18, 32, 32. રેડી? તો યાદ કેમ રાખવા? તત્વોની સંજ્ઞા ખબર, ચાલો સાહેબ, પણ તત્વોના પરમાણ્વીય ક્રમાંક નથી આવડતા. તત્વોની સંજ્ઞા ખબર છે, તત્વોના પરમાણ્વીય ક્રમાંક નથી આવડતા. કાંઈ વાંધો નહીં, તત્વોની સંજ્ઞા આવડે, લખી નાખો. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ, અને છેલ્લે મોસ્કોવિયમ. રેડી? મારું કહેવાનું એમ છે કે ધારી લ્યો કે તમને આના પરમાણ્વીય ક્રમાંક આવડતા જ નથી, એકનો જ આવડે છે, અને મને ખબર છે કે તમને ક્યુ આવડે છે. મને ખબર છે તમને ક્યુ આવડે છે. ધારી લ્યો કે મને આ એકનો જ પરમાણ્વીય ક્રમાંક આવડે છે. જો આવું ક્યાંય ચોપડીમાં ન લખ્યું હોય, આને સાબુ કહેવાય. આ ક્યાંય ચોપડીમાં લખ્યું ન હોય, આને સાબુ કહેવાય, અને આપણે ઉપયોગ કરવાનો હોય. આને સાબુ કહેવાય, એ આપણે ઉપયોગ કરવાનો હોય, એ આપણે ડેવલપ કરવાની હોય. આ બધાય માટે આ નિયમ લાગુ જ પડે હો. આ હું જે હમણાં કહું, જો કાંઈ કરવાનું થતું નથી, અહીં મૂકતા જાઓ. 32, 32, 18, 18, 8. હાલો ઉમેરતા જાય, હમણાં ક્રમ આવતો જાય. જોઉં ઉમેરતા જાય, હમણાં ક્રમ આવતો જાય. 7 ને 8, 15, 15 ને 18, 33, 33 ને 18, 51, 51 ને 32, 51 ને 32, 83, 83 ને 32, 115. લ્યો વાર્તા પૂરી થઈ ગઈ. શું કીધું મેં? તમને સમૂહના પહેલા તત્વનો ક્રમ આવડવો જોઈએ, અને 8મા ધોરણથી આવડે જ છે. સમૂહના પહેલા તત્વનો ક્રમ આવડવો જોઈએ, જે આપણને 8મા ધોરણથી આવડે જ છે. હું એવું માનું છું જે તમને 8મા ધોરણથી આવડે છે. રેડી? પછી શું કરવાનું? નીચેથી મૂકી દેવાનું 32 આ ખાંચામાં. અહીંયા 32, 18, 18, 8, હજી અહીં હોય તો 8. આમ મૂકતા જવાના. પછી એને ઉમેરતા જવાના પરમાણ્વીય ક્રમાંકમાં. 7 ને 8, 15 ને 18, 33 ને 18, 15 ને 32, 83 ને 32. બીજી જરીએ બુદ્ધિ મારવાની નથી.
બીજી જરીય બુદ્ધિ મારવાની નથી. સિમ્પ્લિફિકેશન. બીજું જરીય બુદ્ધિ મારવાની નથી. સિમ્પ્લિફિકેશન. બસ આમ જ. બસ આમ જ. હવે તો કે સાહેબ પરમાણવીય ક્રમાંક આવડી ગયા, ઇલેક્ટ્રોનની રચના નથી આવડતી. આ ઇલેક્ટ્રોનની રચના સાહેબ અમારા કીધે પાકી નથી થતી. ઇલેક્ટ્રોન રચના અમારી કીધે પાકી નથી થતી. કાંઈ વાંધો નહીં, નથી થતી ને, કાંઈ વાંધો નહીં. ક્યાં આવે? બીજા આવર્તમાં. ક્યાં આવે? બીજા આવર્તમાં. તો અહીં મુકાય હિલિયમ. ક્યાં આવે? ત્રીજા આવર્તમાં. નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન. જો એટલું ન આવડે તો માંડી વરાય. હો, એટલું ન આવડે તો માંડી વરાય. જો હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન. રેડી? આ ખબર પડે. હવે આની સામાન્ય ઇલેક્ટ્રોન રચના આવડવી જોઈએ. આની સામાન્ય ઇલેક્ટ્રોન રચના આવડવી જોઈએ. તો મેં તમને કાલે જ આની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કીધી હતી. NS2NP3. મેં તમને કાલે જ એની સામાન્ય રચના કીધી હતી. NS2NP3. રેડી? હાલો, અહીંયા 2s2 2p3, 2s2 2p3. અહીંયા 3s2 3p3. ખાના પાડી દો એટલે બધા બાંધે નહીં. 4s2 4p3, 5s2 5p3, 6s2 6p3, 7s2 7p3. એટલી વસ્તુ તો કેવી આવી જશે? એટલી વસ્તુ તો કેવી આવી જશે? કોમન. હો, આ બધી વસ્તુઓ તો કેવી આવી ગઈ? કોમન. જો આ તો અહીં થઈ જ ગયું. ઇલેક્ટ્રોન ગણી લો. 2 2 ને 4 5 6 7. હવે અહીંયા નિયોન, નિયોન પછી 3s2 3p3, 3s2 3p3 ગણી લ્યો. 10 ને 2 12 અને 3 15. હાલો, આના માટે Ne 3s2 3p3. રેડી? હાલો, 18 AR. પણ હંમેશા યાદ રાખવાનું કે 4s પહેલા 3d આવે. હંમેશા યાદ રાખવાનું 4s પહેલા 3d આવે. d માં સમાવિષ્ટ ઇલેક્ટ્રોનની સંખ્યા 10. અહીંયા હોય 18. 18 ને 10 28 ને 2 30 ને 3 33. હાલો, 5s. તો 5s પહેલા હંમેશા યાદ રાખવાનું શું આવે? 4d આવે. હાલો, KR ક્રિપ્ટોન. તો ક્રિપ્ટોન હોય 36. 36 ને 10 46, 48 ને 3 51. રેડી? હાલો, એના પછી 83 બિસ્મથ. એના પછી 83 બિસ્મથ. ઝેનોન. ઝેનોન હોય 54. 6s2. 6s2 પહેલા આવે 5d. 5d પહેલા આવે 4f14. 4f14. રેડી? 58 ને 10 68, 78, 80 અને 83 થઈ ગયા. 7s પહેલા આવે 6d10. 6d પહેલા આવે 5f14 અને Rn એટલે 86. તો જો આ વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ. આ બીજા પાઠમાં ભણી ગયા કે 4s પહેલા 3d હોય જ, 5s પહેલા 4d હોય જ, 6x પહેલા 5d હોય, 5d પહેલા 4f હોય જ, 7s પહેલા 6d હોય, 6d પહેલા 5f14 હોય જ. આ બેઝિક વસ્તુ છે, આ ખ્યાલ હોવી જ જોઈએ. તો તમને તત્વ, પહેલા તત્વની સંજ્ઞા, પહેલા તત્વનો ક્રમાંક આવડે એટલે એની ઇલેક્ટ્રોન રચના આવડી જાય અને એ બધા તત્વોના પરમાણ્વીય ક્રમાંક પણ આવડી જાય. કારણ કે એવું પ્રશ્ન પૂછે, સમૂહ નંબર 15માં રહેલા 115માં તત્વની ઇલેક્ટ્રોન રચના જણાવો, તો ખબર હોવી જોઈએ. સમૂહ નંબર 15માં 83માં તત્વમાં રહેલા
83 પરમાણુ ક્રમાંકમાં રહેલા તત્વની ઇલેક્ટ્રોન રચના જણાવો તો તમને ખબર હોવી જોઈએ. અથવા એવો પ્રશ્ન પૂછે, સમૂહ નંબર 15 અને આવર્ત નંબર 4, સમૂહ નંબર 15 અને આવર્ત નંબર 4 માં રહેલા તત્વની ઇલેક્ટ્રોન રચના જણાવો તો સમૂહ નંબર 15 એટલે આ 15, આવર્ત નંબર 4 એટલે આ બીજો આવર્ત હોય, બીજો, ત્રીજો અને ચોથો. તો તમારે શેની જણાવવાની થાય? આર્સેનિક. તો આ બધી બેઝિક ડિટેલ છે, આ બધી બેઝિક ડિટેલ છે જે તમને આવડવી જ જોઈએ. અને આવડે જ એમાં કાંઈ બહુ મોટી વાત નથી, અને આવડે જ એમાં કાંઈ બહુ મોટી વાત નથી. ખ્યાલ આવે છે શું કવિ? રેડી? અને ત્રીજો પાઠ ખાસ હો, ત્રીજા પાઠ હારે જ સંલગ્ન છે આ પાઠ. ત્રીજો પાઠ ખાસ તૈયાર કરવાનો, ખાસ એટલે ખાસ. આપણા વિડીયો પડ્યા જ છે એના ત્રીજા પાઠના, જોઈ જ લેજો. એ આવડશે ત્યારે આમાં વધુ મજા આવશે ને વધુ ખબર પડશે. એ પાઠ આવડશે એમાં એટલે વધુ મજા આવે ને વધુ ખબર પડશે. એટલે ખાસ જોઈ જ લેજો ત્રીજો પાઠ. પછી મેં આવી એક વાર્તા કીધી હોય કે પિરિયોડિક ટેબલમાં 1 થી 92 તત્વો કુદરતમાંથી પ્રાપ્ત થાય. 1 થી 92 તત્વો કુદરતમાંથી પ્રાપ્ત થાય. પણ આ સંપૂર્ણ સત્ય નથી. આ સંપૂર્ણ સત્ય નથી. કાં? તો કે એમાં અપવાદ છે. 1 થી 92 માં 2 અપવાદ છે. એક 43 નંબરનું ટેકનિશિયમ અને એક છે 61 નંબરનું પ્રોમિથિયમ. આ 2 અપવાદ છે. જુઓ, આ 2 અપવાદ છે. બતાવું, ઉભા રહ્યો. મેં તમને અત્યાર સુધી એવું કીધું હોય, મેં તમને અત્યાર સુધી એવું કીધું હોય કે મેં તમને અત્યાર સુધી એવું કીધું હોય કે 1 થી 92 તત્વો, 1 થી 92 તત્વો કેવા છે? તો કે નેચરલ, કુદરતમાંથી મળતા. પણ એમાં 2 તત્વો કુદરતમાંથી નથી મળતા. એ એક આ કે જે સંશ્લેષિત છે, સિન્થેટિક એલિમેન્ટ્સ. સંશ્લેષિત તત્વ કોને કહેવાય? જે તત્વને પ્રયોગશાળામાં બનાવવામાં આવ્યું હોય, જે તત્વને પ્રયોગશાળામાં બનાવવામાં આવ્યું હોય એવા તત્વને સંશ્લેષિત તત્વ કહેવાય. એવા તત્વને સંશ્લેષિત તત્વ કહેવામાં આવે. અને બીજું એક પ્રશ્ન જે વારંવાર બધી પરીક્ષાઓમાં પૂછાતો હોય, કે લેન્થેનમ સિરીઝમાં, આને લેન્થેનમ સિરીઝ કહેવાય, આને ઓક્ટિનમ સિરીઝ અથવા લેન્થેનાઇડ શ્રેણી અથવા એક્ટિનાઇડ શ્રેણી. તો લેન્થેનાઇડ શ્રેણીમાં રેડિયો એક્ટિવ રહેલા તત્વનું નામ જણાવો. તેમાં આવશે પ્રોમિથિયમ. નંબર 61 એવી અપવાદમાં આવી ગયો. ને આ રીતે પ્રશ્ન પૂછાય કે લેન્થેનાઇડ સિરીઝમાં રહેલું રેડિયો એક્ટિવ તત્વ કયું છે? રહેલું રેડિયો એક્ટિવ તત્વ કયું છે? તો પ્રોમિથિયમ. અને આમ ભી 92 પછી જે તત્વો બન્યા છે, 92 પછી જે તત્વો બન્યા છે 92 પછી, એ બધાય મોસ્ટ પ્રોબેબલી રેડિયો એક્ટિવ જ છે. કારણ કે એ બધા સિન્થેટિક એલિમેન્ટ છે. એ બધાય સિન્થેટિક એલિમેન્ટ છે. સિન્થેટિક એટલે સંશ્લેષિત. જીટી સિબોગ યાદ કરો. જીટી સિબોગ નામના સાયન્ટિસ્ટે એવું કીધું હતું, જીટી સિબોગ નામના સાયન્ટિસ્ટે એવી વાત કીધી હતી કે લેબમાં પણ તત્વો બનાવી શકાય. એટલે કે સંશ્લેષિત તત્વોની રચના શક્ય છે. ત્યાં સુધી લોકો એવું જ માનતા કે તત્વો કુદરતમાંથી મળે છે, પણ નહીં. જીટી સિબોગ નામના ભાઈએ એવું કીધું કે તત્વોને પણ સંશ્લેષિત કરી શકાય છે. તત્વોને પણ સંશ્લેષિત કરી શકાય છે. જે આ વાર્તાઓ કહું છું એ બધી નોંધજો, લખજો. આવું ક્યાંય લખ્યું નહીં હોય, પણ આ બધી ઇન્ફોર્મેશન અગત્યની છે. આ બધી ઇન્ફોર્મેશન અગત્યની છે, માટે લખજો.
અને જોવો એ ભાઈની યાદમાં એક તત્વને નામ આપવામાં આવ્યું સિબોર્ગની યાદમાં, સિબોર્ગિયમ. જીટી સિબોર્ગની યાદમાં એક તત્વનું નામ આપવામાં આવ્યું સિબોર્ગિયમ. આ 43 એ કુદરતી નથી, જોવા મેનમેડ છે. અને મેનમેડ એલિમેન્ટ્સ મેં તમને વારંવાર કીધું છે કેવા હોય તો કે રેડિયો એક્ટિવ હોય. મેનમેડ એલિમેન્ટ્સ કેવા હોય તો કે રેડિયો એક્ટિવ હોય. જોવો જે પીળા પંખાવાળા દેખાતા છે એ બધા કેવા છે? રેડિયો એક્ટિવ. એ બધા કેવા છે? રેડિયો એક્ટિવ. તમે જ્યાં ભણો છો ત્યાં તો ઓફલાઈન તો આપણી પાસે પીરિયોડિક ટેબલ છે જ, પણ તમને રૂમે પણ હોસ્ટેલે પીરિયોડિક ટેબલ આપવામાં આવ્યું છે. જેનું કારણ શું તો કે તમે તત્વોથી પરિચિત થાવ. અને ધોરણ 11+12માં 11મું પૂરું કરે અને 12મું પૂરું કરો ત્યાં સુધીમાં આ બધાય તત્વોની આપણે ડિટેલિંગ સ્ટડી કરવાની હોય. આ બધાય તત્વોની ડિટેલિંગ સ્ટડી આપણે કરવાની થાય. ખ્યાલ આવ્યો? ચાલો જોઈએ આગળ. કાલે હું આ બધી વાત કરતો હતો ત્યાં તો લેક્ચર પૂરો થઈ ગયો. આ બધી હું વાર્તાઓ કરતો હતો ત્યાં તો લેક્ચર પૂરો થઈ ગયો. હલો હવે આવી જાય ક્યાં હતા એ. કાલે મારી વાર્તાઓ અધૂરી રહી ગઈ હતી. મેં તમને કીધું તું એ જ રીતે આખો પાઠ ભણવાનો થશે. એ જ રીતે આખો પાઠ ભણવાનો થશે. જે તે સમૂહો હોય એ સમૂહની નામ, એ સમૂહની ઇલેક્ટ્રોન રચના પછી એનું પ્રાપ્તિ સ્થાન પૂરું થાય પછી એના ગુણધર્મો, એમાં આવર્તનીય ગુણધર્મો ને પછી એના રાસાયણિક ગુણધર્મો. પહેલા એના આવર્તનીય ગુણધર્મો અને પછી જોવાના થાય એના રાસાયણિક ગુણધર્મો. આ રીતે આપણે પાઠને ઇન ડિટેલ સ્ટડી કરવાની છે. આખા પાઠની ઇન ડિટેલ સ્ટડી આપણે એ રીતે કરશું. સરસ, હાલો તો એમાં આગળ વધીએ. મૂળ વાત જ્યાં હતી ત્યાં આપણી જે મૂળ વાત હતી ત્યાં આપણે આગળ વધીએ. હવે શું વાત કરતા હતા? પ્રાપ્તિ સ્થાનની. નાઇટ્રોજનની થઈ ગઈ હતી, ફોસ્ફરસની થઈ ગઈ હતી. નાઇટ્રોજનની વાત થઈ ગઈ હતી, ફોસ્ફરસની વાત થઈ ગઈ હતી. હવે વાત કરવાની હતી આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથની. આપણે વાત કરતા હતા આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથની. આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથની. ચાલો તો મુખ્યત્વે સલ્ફાઇડ યુક્ત ખનિજ સ્વરૂપે, મુખ્યત્વે સલ્ફાઇડ યુક્ત એવી ખનિજો કે જેમાં સલ્ફર જોડાયેલો છે તો એને કહેવાય સલ્ફાઇડ યુક્ત ખનિજ. ખનિજ કોને કહેવાય? મેં કીધું પૃથ્વીનું ખોદકામ કરતા એવા પ્રકારના પદાર્થો કે જેમાં તમારે જોતા તત્વોની સંખ્યા વધુ હોય એને ખનિજ કહેવામાં આવે છે. એ વિશેષ ડિટેલ સ્ટડી આપણે ભણશું મેટાલ્યુગરીમાં. એની વિશેષ ડિટેલ સ્ટડી આપણે ભણશું મેટાલ્યુગરી. મેટાલ્યુગરી એટલે ધાતુ કર્મ વિધિ. મેટાલ્યુગરી એટલે ધાતુ કર્મ વિધિ. ઓકે. મુખ્યત્વે સલ્ફાઇડ યુક્ત ખનિજ સ્વરૂપે મળી આવે છે, જેના ઉદાહરણો આપણી ટીબીમાં નથી આપ્યા તો આપે જાણો છો. ગુજરાત બોર્ડમાં નો જ પૂછાય તો સાહેબ ક્યાં પૂછાય? તો એ અગત્યના છે નીટ માટે.
અગત્યના છે જીનીટ માટે. મેં એવું કીધું છે ગુજરાત બોર્ડમાં નથી, પણ એવું નથી કીધું સિલેબસમાં નથી. સિલેબસમાં તો છે. જુઓ, હું ઉદાહરણો લખું છું. AS4 જેને કહેવાય છે રૂબી સિલ્વર, જેને કહેવામાં આવે છે રૂબી સિલ્વર. AS2S3 ઓર્પિમેન્ટ, એને શું કહેવામાં આવે છે? ઓર્પિમેન્ટ. SB2S3 સ્ટીબનાઇટ, એને કહેવામાં આવે છે સ્ટીબનાઇટ. અને Bi2S3 બિસ્મુથાઇનાઇટ. બિસ્મુથાઇનાઇટ જીનીટ માટે ખૂબ અગત્યની. આ બધી જો સલ્ફાઇડ યુક્ત ખનિજો છે. આ બધી ખનિજો કેવી છે? સલ્ફાઇડ યુક્ત. આ જે બધી ખનિજો છે એ કેવી છે? સલ્ફાઇડ યુક્ત. તો નાઇટ્રોજન આવી ગયો, ફોસ્ફરસ આવી ગયો, આર્સેનિક આવી ગયો, એન્ટીમની આવી ગયો, બિસ્મથ આવી ગયો. હવે વાત બાકી રહી મોસ્કોવિયમની. ખબર જ છે આપણને કેવો છે? સાન્સલેસિત અને રેડિયો એક્ટિવ તત્વ. સાન્સલેસિત અને રેડિયો એક્ટિવ તત્વ. સાન્સલેસિત એટલે લેબમાં બનાવેલો, અને રેડિયો એક્ટિવ એટલે તમે જાણો છો. સાન્સલેસિત એટલે લેબમાં બનાવેલો. તો કઈ રીતે બનાવેલો હોય છે? આપણી ટેક્સ્ટબુકમાં આપેલ નથી, પણ હું તમને માહિતી આપું કે તત્વને કઈ રીતે લેબમાં બનાવવામાં આવે. કોઈ એક તત્વ પર બીજા તત્વનો મારો ચલાવવામાં આવે. કોઈ નવું તત્વ બનાવવું હોય તો કેમ બને? તો કે કોઈ એક તત્વ પર બીજા તત્વનો મારો ચલાવવામાં આવે, તો અહીંયા બીજા તત્વનું નિર્માણ થાય. તો અહીંયા બીજા તત્વનું નિર્માણ થાય. ઓકે, તો જુઓ, અહીં જુઓ ઘટના શું બનતી છે. જો જુઓ અહીંયા કે ઘટના શું બનતી હશે. ખરેખર ઘટના શું બને? તો ઘટના શું બને? તો મારી પાસે તત્વ છે જેનું નામ છે અમેરિશિયમ. શું નામ છે તત્વનું? તત્વનું નામ છે અમેરિશિયમ. શું નામ મેં કીધું તત્વનું? અમેરિશિયમ. 95 નંબરનું. અને આ તત્વ કેવું હોય છે? રેડિયો એક્ટિવ. જેનો પભા છે 243. એના ઉપર કેલ્શિયમનો મારો ચલાય. પરમાણુ ક્રમાંક 20, પરમાણુ ભાર 48. તો મળ્યું શું? અમેરિશિયમ ઉપર કેલ્શિયમનો મારો ચલાવવામાં આવ્યો. તમે ન્યુક્લિયર ફિઝિક્સમાં ભણશો, ધોરણ 12માં ન્યુક્લિયર ફિઝિક્સમાં આ બધી પ્રોસેસો ભણશો, તો મળે છે શું આપણને? મોસ્કોવિયમ. $288 મોસ્કોવિયમ 115. આપણી ચોપડીમાં અહીંયા 289 આપેલા છે. 289 આપેલા છે. તો 3 એના આઇસોટોપ મળે. એક 288, એક 289 અને એક 290. 288, 289 અને
90 આ પ્રક્રિયા દરમિયાન 288 નામનો પ્રકાર મળે મોસ્કોવિયમ અને સાથે 3 ન્યુટ્રોન છૂટા પડે. પણ આનો અર્ધ આયુષ્ય સમય ખૂબ ઓછો હોય. એનો અર્ધ આયુષ્ય સમય એટલે જીવવાનો સમય, હાફ પીરિયડ, એ આપણે ધોરણ 12માં ઇન ડિટેલ ભણશું. જો એનો અર્ધ આયુષ્ય સમય, એનો જીવવાનો સમય ખૂબ ઓછો હોય. ખૂબ ઓછો એટલે એ મિલી સેકન્ડમાં હોય. ખૂબ ઓછો એટલે કેવો? તો કે એ મિલી સેકન્ડ જેટલો હોય. જો હું શું વાત કહું છું, આ બધી વાત એ મિલી સેકન્ડ જેવો હોય. માટેનું રૂપાંતરણ ફરી પાછું શેમાં થઈ જાય? તો થોડીક જ ક્ષણોમાં ફરી પાછું એનું રૂપાંતરણ થઈ જાય નિહોનિયમ નામના તત્વમાં. થોડીક જ ક્ષણોમાં એનું રૂપાંતરણ થઈ જાય નિહોનિયમ નામના તત્વમાં. એ પણ રેડિયો એક્ટિવ છે નિહોનિયમ, સાથે હિલિયમ છૂટો પડે. તો આ રીતે લેબમાં સંશ્લેષિત તત્વો બનાવવામાં આવતા હોય. આ રીતે લેબમાં સંશ્લેષિત તત્વો બનાવવામાં આવે. અને આ તત્વો કઈ ટોપડી ભરીને ન બનાવાય હો. આ તત્વો કઈ ટોપડી ભરીને ન બનાવવાના હોય. આ મિલીગ્રામ અને માઇક્રોગ્રામમાં બનાવવાના હોય. મિલીગ્રામ અને માઇક્રોગ્રામમાં તત્વો બનાવવાના હોય. આપણી ટેક્સ્ટબુકમાં શું લીટી આપી એ તમને લખી દઉં. જો આપણી ટેક્સ્ટબુકમાં શું લીટી આપી એ તમને લખી દઉં. તો કે આપણી ટેક્સ્ટબુકમાં તો ખાલી એટલું કીધું કે મોસ્કોવિયમનો પરમાણુવીય ભાર 289 AMU છે, એટોમિક માસ યુનિટ. પણ મેં તમને કીધું એમ 288 મળે, 289 મળે અને 290 પણ મળે. અને એનો પરમાણુવીય ક્રમાંક આપણી ટેક્સ્ટબુક પ્રમાણે 115મો છે. ટીબી ટ્યુબરક્લોસિસ નથી હો, ટેક્સ્ટબુક. શું છે? ટેક્સ્ટબુક. તો પરમાણુવીય ક્રમાંક 115, પરમાણુવીય ભાર 289 અને આગળ મોસ્કોવિયમ 115 289 નો અર્ધ આયુષ્ય સમય. એ આગળ ભણશું શું છે એને કહેવાય હાફ પીરિયડ, T1/2 અર્ધ આયુષ્ય સમય કેવો? ખૂબ જ ઓછો એટલે 336 મિલીસેકન્ડ લ્યો. 336 મિલીસેકન્ડ છે. તથા તે ખૂબ જ ઓછા જથ્થામાં મળી આવે છે. તેનો અર્ધ આયુષ્ય સમય 336 મિલીસેકન્ડ અને ખૂબ ઓછા જથ્થામાં મળી આવે હોય. તે ખૂબ ઓછા જથ્થામાં મળી આવેલ છે. રેડી? અને જુઓ, હજી એક અહીંયા વાત કહી દઉં. પેજમાં મને યાદ આવી ગઈ. એટલે કહી દઉં. નાઇટ્રોજન અને ફોસ્ફરસ અધાતુ છે. નાઇટ્રોજન અને ફોસ્ફરસ અધાતુ છે. આર્સેનિક અને એન્ટીમની
આર્સેનિક અને એન્ટીમની અર્ધ ધાતુ છે. આર્સેનિક અને એન્ટીમની અર્ધ ધાતુ છે અને બિસ્મથ ધાતુ છે. નાઇટ્રોજન ફોસ્ફરસ અધાતુ છે, આર્સેનિક એન્ટીમની અર્ધ ધાતુ છે અને બિસ્મથ કેવા સ્વરૂપે છે? ધાતુ સ્વરૂપે. અને મોસ્કોવિયમ તો એ તો કેવું છે, એને તો આપણે ગણતા નથી, પણ ગણીએ તો એ કેવું છે? રેડિયો એક્ટિવ એલિમેન્ટ. તો પ્રશ્ન એવો પૂછી શકાય, જો આમાં એક એવો પ્રશ્ન બને, ગ્રુપ 15 માં રહેલ ધાતુ તત્વની ઇલેક્ટ્રોન રચના જણાવો. ગ્રુપ 15 માં રહેલ ધાતુ તત્વની ઇલેક્ટ્રોન રચના જણાવો. તો તમને ખબર પડવી જોઈએ ત્યાં બિસ્મથની ઇલેક્ટ્રોન રચના આવે. ત્યાં શેની આવે? બિસ્મથની ઇલેક્ટ્રોન રચના આવે. એક MCQ આવો પૂછી શકે. જુઓ, ગ્રુપ 15 માં રહેલ રેડિયો એક્ટિવ એલિમેન્ટની ગ્રુપ 15 માં રહેલ રેડિયો એક્ટિવ એલિમેન્ટની ઇલેક્ટ્રોન રચના જણાવો. તો એમાં તમારે લખવાની થાય મોસ્કોવિયમની. એમાં તમારે કોની લખવાની થાય? એમાં તમારે લખવાની થાય મોસ્કોવિયમની. એવો પ્રશ્ન પૂછી શકે, ગ્રુપ 15 માં રહેલ રેડિયો એક્ટિવ એલિમેન્ટ્સની રચના જણાવો. સમજ્યા? તો આ રીતે પ્રશ્નો પૂછી શકે. આ રીતે જુદા જુદા પ્રશ્નો અલગ અલગ એંગલથી પૂછી શકે છે. તો પેલા ઇલેક્ટ્રોન રચના ભણ્યા, પછી પ્રાપ્તિ સ્થાન ભણ્યા, હવે ભણવાનું છે આવર્તનીય ગુણધર્મો. ચાલો, હવે જે ભણવાની વાત આવે છે એ છે આવર્તનીય ગુણધર્મો. આવર્તનીય ગુણધર્મો, પિરિયોડિક પ્રોપર્ટીઝ. આવર્તનીય ગુણધર્મો એટલે કે પિરિયોડિક પ્રોપર્ટીઝ. આવર્તનીય ગુણધર્મો વિશે આપણે જોવાનું થાય. આવર્તનીય ગુણધર્મો વિશે આપણે જોવાનું થાય. રેડી? તો પહેલા વહેલા શું કરાય તો કે તત્વોનો લખી લેવાય. ક્યાં ક્યાં તત્વો છે? નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ અને મોસ્કોવિયમ. આની વારંવાર જરૂર પડશે જ. તો તમારે જ્યારે ગુણધર્મો કોઈને લખવાનું થાય તો પેલા કાંઈ ન કરાય, પેલા એ તત્વોના નામ લખી લેવાય. જે સમૂહના ગુણધર્મો લખવાનું થાય એ તત્વોના નામ લખી લેવાય એટલે ખ્યાલ આવે. તો મારે વાત કરવી છે આવર્તનીય ગુણધર્મો. વારંવાર MCQ આમાંથી નીકળે છે, વધારાના અને ઘટાડાના. ત્રીજા પાઠમાં મેં તમને કીધું હતું કે એ પાઠમાંથી આવા જ ગુણધર્મોમાંથી જ પ્રશ્ન નીકળે. એ પાઠમાંથી ગુણધર્મોમાંથી જ પ્રશ્ન નીકળે. એમ આમાં પણ આ ગુણધર્મોમાંથી પ્રશ્ન પૂછવાની શક્યતા ખૂબ ઝાઝી.
આમાં પણ ગુણધર્મોમાંથી પ્રશ્ન પૂછાવાની સંખ્યાઓ ખૂબ જ જાજી, પુષ્કળ. આમાંથી પણ તમને આવા જુદા જુદા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે. જુદા જુદા પ્રકારના પ્રશ્નો આમાં તમને પૂછી શકે. તો આવર્તનીય ગુણધર્મો, તો એમાં પહેલું છે પરમાણવીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા. પરમાણવીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા. પરમાણવીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા શું? સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા એટલે વાત કરવાની ક્યાં થાય? નાઇટ્રોજન થી બિસ્મથ. મોસ્કોવિયમ તો રેડિયો એક્ટિવ એટલે આપણે નથી ગણતા. નાઇટ્રોજન થી બિસ્મથ તરફ જતા વધારો થાય. હવે રીઝન પૂછે તો રીઝન મેં તમને ત્રીજા પાઠમાં ભણાવી જ દીધું હોય. રીઝન પૂછે તો મેં તમને રીઝન ત્રીજા પાઠમાં ભણાવી જ દીધું હોય. તો કે ઇન ગ્રુપ અપ ટુ ડાઉન, ઇન ગ્રુપ અપ ટુ ડાઉન પરમાણવીય કદમાં વધારો થાય અને સંયોજકતા કોષ આઉટર સેલ વિસ્તૃત થાય માટે પરમાણવીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યામાં ઉપરથી નીચે તરફ આવતા વધારો જોવા મળે. એટલે પરમાણવીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યામાં નીચેથી ઉપરથી નીચે તરફ આવતા વધારો જોવા મળે. આ વાત આપણે કરી જ દીધી હોય ત્રીજા પાઠમાં. આ વાત આપણે કરી જ દીધી હોય ત્રીજા પાઠમાં. ઓકે, ફરી પાછી એ બધી વાતો જોવાની છે. ફરી પાછી એ જ બધી વાતો જોવાની છે. એના પછી બીજું આયોનાઇઝેશન એન્થાલ્પી, આયનીકરણ એન્થાલ્પી. ડેલ્ટા IH, આયનીકરણ એન્થાલ્પી. તો શું થાય? નાઇટ્રોજન થી બિસ્મથ તરફ આવતા, હાલો કોમેન્ટ ચાલુ કરીએ. ઇન્ક્રીઝમેન્ટ થાય કે ડિક્રીઝમેન્ટ? ઇન્ક્રીઝમેન્ટ એટલે વધારો અને ડિક્રીઝમેન્ટ એટલે ઘટાડો. જણાવો જી કોમેન્ટમાં શું થશે, વધારો કે ઘટાડો? આયનીકરણ એન્થાલ્પીમાં સમૂહમાં ઉપરથી નીચે તરફ આવતા નાઇટ્રોજન થી બિસ્મથ તરફ જતા આયનીકરણ એન્થાલ્પીમાં વધારો થાય કે ઘટાડો? જો વધારો થતો હોય તો ઇન્ક્રીઝમેન્ટ, ઘટાડો થતો હોય તો ડિક્રીઝમેન્ટ. હાલો જી, જણાવો જી ઝડપથી. શું થાય? તો કે ઘટાડો થાય. હો, આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો થાય.
રીઝન પરમાણવીય કદ વધે તો બાહ્યતમ કક્ષા છેટી જાય, પરમાણવીય કદ વધે તો આઉટર સેલ દૂર જાતી જાય, તો કેન્દ્રથી આકર્ષણ ઘટતું જાય. કેવી થાય? સંયોજકતા કોષ વિસ્તરે, કેન્દ્રથી આકર્ષણ ઘટે, માટે આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો થાય, માટે આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો થાય. ઘટાડાને કહેવાય ડિક્રીઝમેન્ટ, અને વધારો હોય તો એને કહેવાય ઇન્ક્રીઝમેન્ટ. ઓકે, ચાલો એના પછી ત્રીજો ગુણધર્મ ઇલેક્ટ્રોન નેગેટિવિટી. વિદ્યુત ઋણતા, ઇલેક્ટ્રોન નેગેટિવિટી, વિદ્યુત ઋણતા. નાઇટ્રોજનની થી બિસ્મથ તરફ જતા અધાત્વીય ગુણમાંય પણ ઘટાડો થાય, માટે વિદ્યુત ઋણતામાં પણ ઘટાડો થાય. હાલો, એના પછી મેટાલિક પ્રોપર્ટીઝ. ધાત્વીય ગુણ તો એ તો સૌથી હેલામ હેલું લ્યો. બિસ્મથ તરફ જતા વધારો થાય, નાઇટ્રોજન થી બિસ્મથ તરફ જતા વધારો થાય. હમણાં જ મેં કીધું હતું, નાઇટ્રોજન ને ફોસ્ફરસ અધાતુ, આર્સેનિક ને એન્ટીમની અર્ધ ધાતુ, અને બિસ્મથ ધાતુ પણ કેવી? ચાંદી જેવું ચમકતું ધાતુ તત્વ. અહીંથી પ્રશ્ન નીકળ્યો, સમૂહ નંબર 15 માં ચાંદી જેવું ચમકતું ધાતુ તત્વની ઇલેક્ટ્રોન રચના જણાવો. અહીંથી પણ પ્રશ્ન નીકળે, અહીંથી પણ પ્રશ્ન નીકળ્યો. હું ચાંદી જેવી ચમકતું ધાતુ તત્વની ઇલેક્ટ્રોન રચના જણાવો, તો એમાં તમારે બિસ્મથની ઇલેક્ટ્રોન રચના લખવાની થાય. તો તમારે એમાંથી બિસ્મથની ઇલેક્ટ્રોન રચના લખવાની થાય. એના પછી એલોટ્રોપ્સ. એને કહેવાય બહુરૂપો. યાદ હોય તો મેં કીધું હોય, કાર્બનના એલોટ્રોપ્સ. કાર્બન કોલસા સ્વરૂપે મળે, ડાયમંડ સ્વરૂપે મળે, અને ગ્રેફાઇટ સ્વરૂપે મળે. તો આ એના બહુરૂપ કહેવાય. તો આ એના બહુરૂપ કહેવાય. અને આપણે એક એનું બહુરૂપ બનાવ્યું, ફુલરીન. આપણે એક એનું બહુરૂપ બનાવ્યું છે ફુલરીન. તો સમૂહ નંબર 15 માં સમૂહ નંબર 15 માં નાઇટ્રોજન અને બિસ્મથ, નાઇટ્રોજન અને બિસ્મથ સિવાયના બાકીના
બધા જ તત્વો બહુરૂપો અથવા અપર રૂપો, બે એક જ હો, બહુરૂપો અથવા અપર રૂપો ધરાવે છે. નાઇટ્રોજન અને બિસ્મથ સિવાયના નાઇટ્રોજન અને બિસ્મથ સિવાયના બહુરૂપો ધરાવે છે. બીજા તત્વો નાઇટ્રોજન અને બિસ્મથ સિવાયના બીજા તત્વો બહુરૂપો ધરાવે છે. બહુરૂપો ધરાવે છે. ઓકે, હાલો તો આ 1 કલાકનો કાર્યક્રમ તો પૂરો થયો. ફરી પાછા 5 મિનિટના બ્રેક પછી મળીએ છીએ. ફરી પાછા 5 મિનિટના બ્રેક પછી મળીએ છીએ. આટલી જ સંખ્યા સાથે આટલી જ સંખ્યા સાથે લેક્ચર નંબર 2.0